હવે એવા મારા ગોપીભાઈ અમારા બાપુનું સ્વાગતમ કરશે. ને સાહેબ અમારા સુનિલ બાપુની જે ભક્તિ છે સાહેબ વાલ્મિક સમાજ માટે નથી, વાણિયા બ્રાહ્મણ પટેલ હજારો નાથની અંદર છે સાહેબ. અને સાહેબ જો તમને કેવું ભક્તિ કરો ને, જેસર પીર બન્યો હોય તો સંતોના શરણોમાં જઈને, તોરણ સતી બન્યો હોય તો સંતોના શરણોમાં જઈને, ડાલીબેન જ્યારે પીર બન્યો હોય ને તો સંતોના શરણોમાં જઈને, સંતોના શરણોમાં જાય વગર કઈ ઉતાર નથી સાહેબ. બાપુના કેટલાક સેવકો છે, કેટલાક ભક્તો છે સાહેબ, અને જ્યાં બાપુ બોલે ને એ જ થાય સાહેબ. પણ બાપુને કોઈ અહંકાર અભિમાન કે કોઈ ગર્વ નથી. એનો અમૃત મેં બોલ્યો ગયો કે જેના સંતે સુદાય મારા હાથ રહે, એ ભોલેનાથ હંમેશા મેરે સાથ રહે. ભોલેનાથ ને ભોલે બાબા એમની હાથે છે સાહેબ. રામના અયોધ્યા હોનારી હતી તેનો ગર્વ નતો સાહેબ, અને રાવણના નાની દીકરી હતી પણ એનો ગર્વ હતો સાહેબ. મારા બાપુનો કઈ ગર્વ નથી. એવા મારા ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર એવા મારા ભગવાનદાસ સાહેબનું સ્વાગત કરશે અમારા ભાઈ શ્રી મનુભાઈ બોલી લેવા. એવા અમારા મહેન્દ્રભાઈ અમારા મનહરભાઈનું સ્વાગત કરશે. પટેલ સાહેબ એટલું જ કરજો તમે. અમારા ગુજરાતના સાહેબ લોક લાયેલા કલાકાર એ નાની ઉંમરની અંદર નામ કમાયા અમારા રંજીતભાઈ મુજપુરાનું સ્વાગત સાહેબ અમારા અશોકભાઈ કરશે. અમારા ખેમભાઈ સાહેબનું સ્વાગત અમારા ભાઈ શ્રી નવીનભાઈ કરશે. હમણાં રજીભાઈનું સ્વાગત અમારા બેન્ચારા માણીકરનું સ્વાગત અમારા હિતેશભાઈ કરશે. અમારા તબલાના તરવૈયાનું સ્વાગત અમારા ભાઈ શ્રી કમલેશભાઈનું સ્વાગત અમારા હિતેશભાઈ જ કરશે. મંચેરાના માણીકર કે જેની ગુજરાતની અંદર જેનું નામ હોય એવા અમારા ઉમેશભાઈનું સ્વાગત અમારા હિતેશભાઈ જ કરશે. ભાઈ ઉભા રહો, ભાઈ તમે ઉભા રહો. મંચેરા વાળા ભાઈ એવા અમારા ડબલથી ઓપરેટર એવા અમારા ધર્મેશભાઈનું સ્વાગત આપવાના અમારા અશોકભાઈ કરશે. ભાઈ ભાઈ અમારા એટલે ચાલશે ભાઈ, મારું તો ચાલશે. હું તો ઘરનો માણસ આવી ગયો. અમારા રાજુભાઈ નરકટિયાનું સ્વાગત સાહેબને જાતે કરી. કે સાહેબ અત્યારે જે ગુજરાતની અંદર સાહેબ સમૂહ દેવીને કોઈ ઓળખતા નતા,
પણ સાહેબ અનેક કલાકાર જીગ્નેશ કવિરાજથી માંડીને રાકેશ બારોટથી માંડી સૌરાષ્ટ્રના ઘણા કલાકારો કમલેશ બારોટ તો એવું સમજો કે અમારો ભય જ છે ભાઈ, પોતાનો ભય જ છે. પણ સાહેબ અનેક કલાકારોની સાહેબ બેહતા મને ભય હોય ને ખરેખર મારા રાજુભાઈ નરગાબેન સ્ટુડિયો મને ખબર નથી, સ્ટુડિયો પોતાને ખબર નથી કે માસ્ટર સ્ટુડિયો શું છે, સરસ્વતી સ્ટુડિયો શું છે. સાહેબ મને સાઉન્ડ સિસ્ટમ પર ગાતા ના આવડતું હોય એ વ્યક્તિને સાહેબ સ્ટુડિયોની અંદર મૂકી દીધો છે. એ મારા રાજુભાઈ નથી સાહેબ. દેરાની જેઠાણીની મોજ એનો આલ્બમ આવેલો છે. બીજી વાત કે મા બાપનો પણ એક આલ્બમ બનાવેલો છે સાહેબ. અને મારું પોતાનું ગાયક મેં પોતે રિલીઝ કરેલું છે માસ્ટર સ્ટુડિયોની અંદર. એ મારા રાજુભાઈના આશીર્વાદથી સાહેબ વરસારામાં મેલડીના બેહણા સાહેબ એ મને સ્ટુડિયોની અંદર ગાતા નતો આવડતું એ વખતે સપોર્ટ કરેલો છે. ખરેખર એમના થ્રુથી હું અહીં આગળ આવ્યો છું અને ખરેખર એમના થ્રુથી આવ્યો ને ત્યારે મારા બાવળિયાના પણ દર્શન થઈ ગયા છે સાહેબ. હવે આપણે શરૂઆત કરવાની છે અને સાંભળવાના છે. હજુ તો નંબરિયા પડે છે, પિક્ચર તો હજુ બાકી છે મારા